નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ ઉત્સવની શરૂઆત ક્યાંથી થઈ, સાર્વજનિક શરૂઆત ક્યાંથી થઈ તે વિશે આજે આપણે જાણીએ, તેનો ઇતિહાસ આપણે જાણીએ. નમસ્કાર, રિવોય વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગણેશ ઉત્સવની જ્યારે વાત કરીએ છીએ, સૌ પ્રથમ શ્રી સમર્થ રામદાસ સ્વામીએ આ ઉત્સવની શરૂઆત કર્યાની નોંધ ઇતિહાસમાં મળે છે. પ્રચલિત ગણપતિ આરતી સુખ કરતા દુઃખ હરતા સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ગવાય છે અને આ આરતી સમર્થ રામદાસ સ્વામીએ રચેલી છે. રામદાસ સ્વામી અને શિવાજી મહારાજનો ગણેશ ઉત્સવ સમર્થ રામદાસ સુંદરમઠ નામની જગ્યામાં રહીને દાસ બોધ ગ્રંથની રચના કરી રહ્યા હતા. આ વાતને 10 વર્ષ પૂર્ણ થયા ત્યારે 1658ના વર્ષમાં સ્વામી સમર્થ નાસિકમાં ભરાયેલા કુંભ મેળામાં જવા માટે સુંદરમઠથી નીકળ્યા હતા. સુંદરમઠમાં હતા ત્યારે જ તેમને અફઝલ ખાન નામનું વિઘ્ન મહારાષ્ટ્ર પર ઝળુંબી રહ્યું છે તેની જાણ થઈ. સમગ્ર મહારાષ્ટ્રમાં સંચાર કરતા સ્વામીના શિષ્યો દ્વારા પણ આ વાત એમના સુધી વારંવાર પહોંચતી જ હતી. મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયક પૈકીના પ્રથમ ગણપતિ અને એ ગણપતિ એટલે વક્રતુંડ ગણેશ, તેની સન્મુખ સ્વામી રામદાસ આ આરતી પ્રાર્થના રૂપે ગાય છે અને અફઝલ ખાનનું વિઘ્ન દૂર કરવા ભગવાનને આજીજી કરે છે, વિનંતી કરે છે. આ સુંદર મઠ છત્રપતિ શિવાજીના સમયમાં શિવધર પ્રાંત તરીકે ઓળખાતું. આ જ સ્થાન પર સન 1674માં છત્રપતિ શિવાજી મહારાજ અને રામદાસ સ્વામીએ મળીને ભાદ્રપદ શુક્લ ચતુર્થી તે માઘ શુક્લ ચોથ ગણેશ ચતુર્થી ગણેશ જયંતિ પર્યંત 5 મહિના માટે ઉજવ્યો. આ ગણેશ ઉત્સવની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તે હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના ગણપતિ ઉત્સવ તરીકે તે ઓળખાવા લાગ્યો. ઉત્સવનો સંપૂર્ણ ખર્ચ શિવાજી મહારાજ દ્વારા ઉપાડવામાં આવ્યો હતો. તે વર્ષોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે 121 ખંડી ધાન્ય દાન આપવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ ઇતિહાસમાં મળે છે. શિવાજી મહારાજ ઉત્સવમાં દર્શન માટે સુંદર મઠ પધાર્યા ત્યારે રામદાસ સ્વામીએ તેઓને 18 અલગ અલગ પ્રકારના શસ્ત્રો પ્રસાદી રૂપે ભેટમાં આપ્યા હતા. મહારાજે રામદાસ સ્વામીને સફેદ ઘોડો ભેટમાં આપ્યો હતો. સમર્થ સ્વામીની વાત કરીએ છીએ ત્યારે સમર્થ અહીં શિવાજી મહારાજના રાજ્યાભિષેક સુધી એટલે કે વર્ષ 1674 સુધી તેઓ ત્યાં રહ્યા હતા. 1675માં સમર્થ સ્વામી સજ્જનગઢ નિવાસ માટે નીકળ્યા. શિવાજી મહારાજના સમયમાં થયેલા મોટા ગણેશોત્સવ બાદ શિવાજી પછી મહારાજ મરાઠા સામ્રાજ્યની હાલત કથળતા બીજા કોઈ ગણેશ ઉત્સવની નોંધ ઇતિહાસમાં જોવા નથી મળતી. અત્યાર સુધીનો ઇતિહાસ આપણે સમજ્યા. હવે વાત કરી કે ત્યાર પછી પેશવા સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કઈ રીતે શરૂ થઈ. તો ત્યારબાદ શિવાજીના પૌત્ર છત્રપતિ સાહુના પેશવા તરીકે જે ચિત્ત પાવન ભટ્ટ કુટુંબના બાલાજી વિશ્વનાથ નિમાયા, તે ભટ્ટ કુટુંબ ગણેશજીનું ઉપાસક હતું અને એ કુટુંબમાં ગણેશ સ્થાપના નિયમિત હતી. બાલાજી વિશ્વનાથના દીકરા બાજીરાવ પ્રથમે જ્યારે મરાઠા સામ્રાજ્યને ભારતભરમાં ફેલાવ્યું ત્યારે સન 1730ની આસપાસ ગણેશ ઉત્સવનું સ્વરૂપ પણ પેશવાઈમાં મોટું થતું ગયું. શ્રીમંત પેશવા સરકાર ગણપતિના ઉપાસક રહ્યા હતા અને તેથી તેમના સમયમાં ગણેશોત્સવ ભવ્ય સ્વરૂપે ઉજવણી ઠેર ઠેર થવા લાગી. શ્રીમંત સવાઈ માધવરાવના સહયોગથી શનિવાર વાડાના ગણેશ મહેલમાં ખૂબ જ ભવ્યાતિ ભવ્ય કહી શકાય તે રીતે ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી હતી. તે સમયે આ ઉત્સવ 6 દિવસ સુધી ચાલતો હતો. એ સમયમાં સરકારી તામઝામ સાથે શ્રી ઓમકારેશ્વરના ઘાટ પર નદીમાં ગણપતિ વિસર્જન કરવામાં આવતું હતું. આ જ રીતે સરદાર પટવર્ધન, દીક્ષિત પરિવાર, મુજુમદાર વગેરે જેવા કેટલાક સરદાર પરિવારોમાં પણ શાહી ઠાઠ સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી. આ મહોત્સવમાં કીર્તન, ઉપદેશ, મંત્રજાપ, ગાન વગેરે કાર્યક્રમો યોજાતા હતા. પેશવાઓ ગયા
હોવા છતાં પણ ખાનગી ઉજવણીની આ પ્રથા હજુ પણ આ પરિવારોમાં અકબંધ છે. પેશવા બાજીરાવ પ્રથમના પૌત્ર એટલે માધવરાવ. માધવરાવના સમયની જો વાત કરીએ તો પેશવાઓના મહેલ શનિવાર વાડામાં આ સૌથી મોટો ગણેશોત્સવ છે તેની શરૂઆત થઈ હતી. પેશવા મહેલમાં છેલ્લો ગણેશોત્સવ 1815માં યોજવામાં આવ્યો હતો, કારણ કે 1818માં પેશવા બાજીરાવ દ્વિતીયની અંગ્રેજો સામે હાર થઈ હતી. અંગ્રેજો સામે હાર થયા બાદ ગણેશ ઉત્સવ પ્રથા પણ બંધ થઈ ગઈ. વાત કરીએ વર્ષ 1818ની. 1818માં અંગ્રેજોએ શનિવાર વાડામાંથી એક મોટી સોનાની મૂર્તિ કાઢી અને તેની આંખો મોતીની હતી તેવું કહેવાય છે. તેના પર ઠેર ઠેર માણેક જડેલા હતા. કહેવાય છે કે તે સમયે આ મૂર્તિની કિંમત અંદાજે 50,000 પાઉન્ડ હતી. 1815 થી 1893 સુધી મુંબઈ, પુણેમાં ગણેશોત્સવ સંપૂર્ણપણે બંધ રહ્યો અને તેના પરથી કહી શકાય કે ગણેશ ઉત્સવનું સ્વરૂપ સરદારો, રાજાઓ કે પછી મોટા રાજકુમારો પૂરતું સીમિત હતું. આ મોટી સંસ્થાઓમાં જ્યારે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી ત્યારે સામાન્ય લોકો પણ તેમાં રંગે ચંગે ભાગ લેતા હતા. હકીકત એ છે કે તે પૂજા, દાન, ઉપાસના ત્યાં સુધી મર્યાદિત હોવું જોઈએ તેવું માનવામાં આવતું અને તેથી આ ગણેશ ઉત્સવને સાર્વજનિક કહેવો કે કેમ તે પણ એક શંકા છે. કારણ કે સૌ કોઈ તેમાં આવી શકતા હતા, પરંતુ જે દાન, પૂજા અને ઉપાસના છે તે જે તે સમયના રાજાઓ કે યુવા રાજકુમારો કરતા હતા. આ ગણેશ ઉત્સવનો ઉદ્દેશ એ સાર્વજનિક નહીં, પરંતુ કહી શકાય કે દરબારી શાહી ધામધૂમથી ઉજવવામાં આવતો ઉત્સવ હતો અને તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય. પેશવાઈ પછી પુણેથી સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવ ફેલાઈ ગયો હોય તેવા પણ સંકેત સામે આવ્યા છે. હવે આપણને વાત થાય કે આ ઉત્સવ કેવો હતો, કેવી રીતે તેની ઉજવણી થતી, ત્યારે જી કેલકર દ્વારા લખાયેલા એક રિપોર્ટનો જે અહેવાલ છે તે અનુસાર જૂના સમયમાં રાજમહેલોમાં જ ગણેશ ઉત્સવની ઉજવણી થતી. તહેવાર ત્યાર પછી 10 દિવસ સુધી ચાલતો. મહેલોને સફેદ રંગથી શણગારવામાં આવતા. હાથી, ઘોડા, સૈનિકો અને પ્યાદાઓ સરઘસ સાથે કાઢવામાં આવતા અને મંડપમાં ગાયન, વાદન, કીર્તન થતા. દાન દક્ષિણા ભેટ અપાતા. તે પણ જાણીતું છે કે ગણપતિ પૂજન હિન્દુ સમાજની દરેક જાતિ દ્વારા પોતાની સ્થિતિ અનુસાર ઉત્સવ કરવામાં આવતો. 1890 પછી સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ એવું કહેવામાં આવે છે. વાત આવે છે 1893ની. 1893માં પુણેમાં 3 સાર્વજનિક ગણેશોની સ્થાપના કરવામાં આવી હતી અને શેરીઓમાં આ ગણેશની ઔપચારિક શોભાયાત્રા શરૂ થઈ. એટલે કહેવાય કે હવે મહેલ કે દરબારમાંથી જે પંડાલ છે ત્યાં સુધી, એટલે કે હવે શેરી સુધી આ યાત્રાની શરૂઆત થઈ ચૂકી. ગણપતિ ઉત્સવ 10 દિવસનો હતો કે કેમ તે અંગે મત મતાંતર જરૂર છે. જો કે 1893માં આ ગણેશોત્સવ ઉજવાયો તેવી નોંધ ઇતિહાસમાં પણ જોવા મળે છે. ભાઉ સાહેબ રંગારીના ઘરે આ મુદ્દે બેઠક યોજાઈ હતી અને તેમાં ગણપતિ સ્થાપના કરીને ઉત્સવ કરવો તેવો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં પુણેના અગ્રણી નાગરિકો તેમજ ધનિકો ઉપસ્થિત રહ્યા હતા. 1893 વર્ષનો સાર્વજનિક ગણેશોત્સવ અને તે પછી નીકળેલી શોભાયાત્રા એ આકર્ષક સ્વરૂપની થઈ છે તેવી પણ નોંધ ઇતિહાસમાં જોવા મળી છે. અનંત ચતુર્થીના દિવસે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રાની સાથે સાથે કાશીનાથ જાદવની આગેવાનીમાં મેળો પણ ઉજવવામાં આવ્યો હતો. તે બાબત પણ ઇતિહાસમાં સ્પષ્ટ રૂપે દર્શાવવામાં આવી છે. તે સમયના પ્રખર નેતા લોકમાન્ય તિલકના કેસરી પત્રમાં તારીખ 26 સપ્ટેમ્બર 1893 કેસરી પત્રમાં આનંદપૂર્વક લખવામાં આવ્યું છે કે આ વર્ષે અહીં ગણપતિને પધરાવવાની વિધિ દર વર્ષની સરખામણીએ વધારે અસામાન્ય છે અને વધુ સાર્વજનિક બની છે. વધુ ને વધુ લોકો તેમાં ભાગ લેતા થયા છે. ગણપતિને સર્વજ્ઞાતિ જાતિના હિન્દુઓ પૂજે છે, ત્યારે ગણપતિ આગમનનો આ સમારંભ સાર્વજનિક થતા જ કદાચ અનાયાસે જ સમગ્ર હિન્દુ સમાજ સાથે આવવાની જે પ્રવૃત્તિ શરૂ થઈ છે તેને વેગ મળશે.
આ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં જે ગૃહસ્થોએ આગળ આવીને કાર્ય કર્યું છે તેમનો પણ આભાર માનવો જોઈએ. આ રીતે સ્પષ્ટ કેસરી પત્રમાં લોકમાન્ય તિલકે આ ગણેશોત્સવને પ્રોત્સાહક તરીકે ગણાવ્યો છે અને આ પ્રમાણે કહી શકાય કે આ રીતે લોકમાન્ય તિલકે આ ગણેશોત્સવને પ્રોત્સાહન આપ્યાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. હવે વાત આવે કે સાર્વજનિક ગણેશોત્સવના સાચા જનક કોણ? ગણપતરાવ ગોટાવળેકર, ભાઈ સાહેબ રંગારી કે પછી લોકમાન્ય તિલક? આ પ્રશ્નોના જવાબો શોધતી વખતે તે દરેકના અંગત વિચારો શું હતા અને તેમના વિચારો દ્વારા આ ગણેશોત્સવનું સ્વરૂપ કેવું ઘડાયું તે જાણવું પણ જરૂરી છે. જેને આપણે જાહેર ગણેશોત્સવ કહી શકીએ તે શરૂઆતના 2 વર્ષમાં ખરેખર સાર્વજનિક હતો કે કેમ તે પણ એક સવાલ છે. નાના સાહેબ ખાજગીવાલે ભાવ સાહેબ રંગારી વિશેની કેટલીક વધુ ઉપેક્ષિત ઘટનાઓનો પરામર્શ ઐતિહાસિક દસ્તાવેજો દ્વારા પણ સમજવો એટલો જ જરૂરી થઈ જાય છે. મિત્રો, આજના સમયમાં જો વાત કરવામાં આવે તો આપણે કહી શકાય કે એ સુરત હોય કે પછી અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી રાજકોટ હોય, મહારાષ્ટ્રમાં તો પહેલેથી જ જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે પુણેથી શરૂઆત કરવામાં આવી હતી. આજે ઠેર ઠેર મહારાષ્ટ્રનો કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં ખૂબ જ વિશાળ પ્રતિમાઓ ભગવાન શ્રી ગણેશની તેની ગણેશ ચતુર્થીથી જે પ્રમાણે આરતીની શરૂઆત થતી હોય છે. અને એક પ્રકારે કહી શકાય કે આ રીતે દેશમાં હિન્દુઓની અંદર પણ જે એકતાનું મહાન કાર્ય છે તે આ સાર્વજનિક ગણેશોત્સવથી શરૂ થયું હતું તે બાબત સ્પષ્ટ છે. જે રોચક ઇતિહાસની વાત કરી તો આપણને એ બાબતનો ખ્યાલ આવ્યો કે 16મી સદીથી સતત આ રીતે ગણેશ પૂજા પહેલા રાજા રજવાડાઓના ઘરે, ત્યાર પછી સાર્વજનિક રીતે આજે ઠેર ઠેર ગલીએ ગલીએ ગણપતિ બાપ્પા મોર્યાનો નાદ છે તે આપણને સંભળાતો હોય છે. ત્યારે બસ ભગવાન શ્રી ગણપતિને એ જ પ્રાર્થના કરીએ કે સૌ કોઈના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ ફેલાવે. જય ગણેશ.